નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિજાપુર તાલુકાના ખનુસા ગામે. ખનુસા ગામ છે જે આપણે વિજાપુરથી 3 કિલોમીટર દૂર છે. અને અહીંયા એક વાત મૂકવાની છે આપણા સમક્ષ કે મારા જે મિત્ર છે, સાથી મિત્ર છે, બાપુ જે છે તેમને પોતાની એક નવી ચેનલ ચાલુ કરી છે યુટ્યુબના ઉપર, જેનું નામ છે ચાર ધમાલિયા. ચાર ધમાલિયા એટલે કે તમને નામ પરથી જ ખ્યાલ આવી જાય કે શું ચેનલનું શું કોન્સેપ્ટ હશે અને શું એનો હેતુ હશે. આનો હેતુ તમને તો ઉપર જણાવી દઉં કે લોકોમાં જે આજ ભાગદોડવાળી જિંદગી છે, લોકો દોડાદોડ કરી રહ્યા છે, કોઈને સમય નથી, ત્યારે થોડી નવરાશની બરોબર નેટનું યુઝ કરી વપરાશ કરીને પોતાના જીવનમાં હાસ્ય લાવે તેના માટે કોમેડિયન ચેનલની શરૂઆત કરી. બહુ સરસ છે. અમારા બાપુ છે એ એમને જણાવશે કે એમની ચેનલ કેવી છે, શું માટે એમને શું ઉદ્દેશ્ય છે ચેનલ ચાલુ કરવાનો. બાપુ જણાવો. અમારે બસ એટલો ઉદ્દેશ છે કે જે મેં ચાર ધમાલિયા કોમેડી ચેનલ ચાલુ કરી એટલે કે મનોરંજન માટે કરી કે માણસ આખો દિવસ કામ કરે કે થાકી જાય અને એને કંઈક એક થોડી ખુશી જુઓ એટલે સાંજે આવીને થોડી વાર ફોન જુઓ તો અંદર અમારા કોમેડી હાસ્ય વિડીયો જોવો તો એમને જરા થોડી શાંતિ મળે. એટલા માટે આપણે કોમેડી ચેનલ બનાવી. શું નામ છે બાપુ તમારું? વિહોલ ભરતસિંહ. ખનુસા ગામ. હા, ખનુસા ગામ ખનુસા. અને આપણે બીજા બી એમના જે ચેનલના સબસ્ક્રાઈબર છે એમની સાથે પણ વાતચીત કરીને જાણીશું કેવું લાગે છે તમને ચાર ધમાલિયા જોઈને. એકદમ સબસ્ક્રાઈબ કરી દીધી ચેનલ. એમની ચેનલ જોઈને કેવું લાગે છે કે એમ દિવસમાં તમે મજા આવી જાય છે? બરાબર. જોયું કે જે રીતે બાપુની જે ચેનલ જે છે ખનુસાના છે પ્રોપર, તો આપણે વિજાપુરની ખબરના માધ્યમથી આપણે તમામ દર્શકોને કહીએ છીએ કે તેમની એક વખત ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તેમને સપોર્ટ કરજો, કેમ કે આપણા વિજાપુર તાલુકાના છે, આપણા ગ્રામ્ય વિસ્તારના છે, ખનુસાના છે. એટલે મારું જે કહેવાનું ઉદ્દેશ એ છે કે જે આજની જે જીવન જે ભાગદોડવાળી જિંદગી છે જેમાં તમે થોડું હાસ્ય મેળવવા માટે ફક્ત મોબાઈલમાં ક્લિક કરજો ચાર ધમાલિયા અને ખોલીને જોજો. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.